આટલે સુધી હજી બરાબર છે, પણ આમ વળો એટલે આખું દુનિયા બદલાઈ જાય. ત્યાં આવો ત્યાં સુધીમાં તો તમને લાગે કે તમે ક્યાં આવી ગયા. જો આ મ્યુઝિયમની 8,000 વસ્તુઓમાંથી આપણે 10 ટોપ ક્લાસ વસ્તુઓ ગણીએ ને તો એમાંનો આ એક છે. આ આંધ્ર તરફથી આવ્યો છે. એમાં ઉપર બહુ સુંદર દ્રશ્ય છે, દેખાય છે ઉપર કૃષ્ણ ભગવાન આ ગોપીઓના કપડા લઈ અને ઝાડની ઉપર ચડેલા છે. થોડા દૂર જાવ તો દેખાશે, દેખાય છે. અને એક ગોપી તો કપડા લેવા માટે ઝાડ ચડી રહી છે. જોઈ, બહુ સરસ દ્રશ્ય છે. એ રીતે આ લક્ષ્મીજી છે, અભિષેક લક્ષ્મી કહેવાય. આ કામધેનુ ગાય છે ને. એટલે આની અંદર બી એટલી સ્ટોરીઝ અને ઊંડું કાર્વિંગ છે. આ આંધ્રથી આવેલો આ ઓછામાં ઓછું 250 વર્ષ જૂનો હશે, ઓછામાં ઓછું. અને એ વખતે શાક આવતું બર્માટિક, બર્માનું શાક છે, લોખંડ જેવું. બધા કે તમે બહાર રાખ્યું છે, કઈ ના થાય. આટલા વર્ષોમાં તમને ખ્યાલ હશે કે વુડમાંથી મોઇસ્ચર જતું રહે, જેને બહુ વર્ષો થાય, 20-30 વર્ષ થાય, એ પછી પથ્થર થઈ ગયો. અને વરસાદમાં ફૂલે કર્યા આ બધું એના માટે. બાકી આ કાર્વિંગ તમે આ જુઓ છો ને, જો આ ગુજરાત રાજસ્થાનનું કાર્વિંગ છે ને, તે કેટલું હોય 1 સેન્ટીમીટર જેવું ડીપ. પેલું જો 1 ઇંચ જેટલું ડીપ છે ને, એ છે. આ બધા જૂના 100-150 વર્ષ જૂના છે પિલર્સ. અને આમ લાગે કે જયારે પિલર ઉપર છે છત, પણ છત તો પેલા લોખંડના એની ઉપર છે. અમે ગોઠવ્યું છે એવી રીતે કે જાણે લાગે કે પિલર ઉપર છે. એટલે અમારો આ એરિયા સવાર સાંજ અમે અહીંયા જ કાઢીએ, ઉનાળા સિવાય, કારણ કે ઉનાળામાં ગરમી થઈ જાય. બાકી ચોમાસું તો અહીંયા બહુ સુંદર બેસવાનું. શિયાળામાં અમે અહીંયા જ બેઠા હોઈએ. આને મજૂસ કહેવાય. મજૂસ એ આગળથી ખુલે અને એમાં ખાવાનું મૂકવામાં આવે, રાંધેલું. એટલે આ કિચનનું કન્ટેનર છે, કબાટ, કે ખાવાની વસ્તુ મૂકવામાં આવે. ઉપર બી વાસણ મૂકે. આ ઉપર જે છે તે અહીંયા કૂતરાને બધું આવતું હોય છે ને, એટલે રાખવું પડે. આ ઊંટ પર બેસવાની કાઠી છે, 2 માણસો બેસી શકે. તો આને આપણે કેટેગરી છે ને કયા વિષયમાં આવે છે, તો એને કહેવાય સ્ટોરી ટેલિંગ ડિવાઇસ. વાર્તા કહેવાયની ડિવાઇસ. તો અત્યારે આપણી પાસે 3 ડિવાઇસ રહી: મોબાઈલ, ટીવી અને ચોકલેટ. બરાબર? એટલે આમાંથી આપણે વાર્તા, થિયેટર ગણો, ફિલ્મ ઓલ્સો ઇઝ સ્ટોરી. પણ એ પહેલા કેવી રીતે કહેતા? તો એક સબ્જેક્ટ છે મારી પાસે, એમાંની આ એક વસ્તુ છે, એને બાયોસ્કોપ કહેવાય. તમારા ગ્રાન્ડફાધર ને પૂછજો, અમે જયારે નાના હતા ને ત્યારે આ લઈને આવતા શેરીએ. અને એની અંદર આવી રીતે મ્યુઝિક ચાલે અને અંદર એક રોલ હોય, પિક્ચર્સ. આ અહીંયા રોલ છે આ, બરાબર? તો આમ ફેરવતા જાય અને જે ફોટા આવે ને એની વાર્તા કરતા જાય. અને અહીંયાથી અંદર જોવાનું છોકરાઓ હોય, એટલે 5 છોકરાઓ અહીંયાથી જોઈ શકે. હવે બીજો એક આપણે વિષય જોઈએ તો આ પટારો. અને આનો વિષય છે કન્ટેનર્સ. કન્ટેનર્સ, નાના બોક્સીસ થી માંડીને પટારા સુધીના બધા, આપણે તિજોરી, બધા કન્ટેનર. એટલે એક વિષય આપણો એ છે. અને આ જે છે ને તે તમારા ગામડાઓમાં આજે બી વપરાય છે. અને આ ઉપરથી ખુલે આવી રીતે. અને એની અંદર સિક્રેટ ચેમ્બર્સ હોય, આ ખુલી ના શકે ઇઝીલી. એની કળ એવી જાતની હોય કે આ જો આ નથી ખુલતું છે ને, તો એની કળ એ જાતની હોય કે એ રીતે જ ખુલે. એટલે એની અંદર ઘરેણા રાખે, બાકી એની અંદર કપડા રાખે. હવે જો આ ઘંટીની શું ક્યુરિયોસિટી છે, નીચેનો આખો પથ્થર છે, સમજાય છે? આ અને ઘંટીનો થાળું, ઘંટીનો નીચેનો પથ્થર આખો એક પથ્થર છે. અચ્છા, તો આ ઉપરનું ફરે છે, પણ આ ને આખો એક જ પથ્થરમાંથી છે. અચ્છા, એ રીતે આ જે છે ને લાકડાની, આ કોમન તમારા ગામડાઓમાં. અને એમાં નાનો દરવાજો છે, એટલે જે દળેલું હોય તે દરવાજામાંથી કાઢી શકાય. ત્યારે આ બહુ રેર. આ લીપેલું છે એનું થાળું, આ ઓછામાં 150 વર્ષ જૂની ઘંટી છે. અને જુદી જુદી જાતના ક્રિસ્ટલ્સ છે. આ બધા અંડરગ્રાઉન્ડ બને બધા. જો કેવું ચમકે છે. અને આ એક બહુ સરસ વસ્તુ છે, હું પકડું છું હાથમાં, તમે ધરજો. આ છે ને લાવા, તમે ચાલુ છે ને, લાવા જયારે રેલાય તો જમીન ઉપર જાય ને, તો જમીનની અંદર ઉંદર, સાપ, શિયાળના દર હોય, સમજ્યા? એની અંદર લાવા જતું રહે. એ પછી સુકાય તો આખો પથ્થરનો બોલ બની જાય. હવે એની અંદર છે ને વરાળ હોય લાવામાં. વરાળ જયારે ઉડી જાય ને તો અંદર કેવિટી બની જાય, હોલો, એટલે નાળિયેર જેવું બની જાય. અને અંદર જે પાણી હોય ને એમાં જે ક્રિસ્ટલ, જે મિનરલ હોય એની અંદર તત્વો હોય ને, એ તત્વોમાંથી ક્રિસ્ટલ બને. આ જો બનશે આવું. હવે ત્યાં જ રાખજો. હવે આ જો દૂર જામે થોડું. હા જો, હવે આ જો છે, અને એમિથિસ કહેવાય, પેલા ક્વાર્ટઝ. તો આ જે બન્યો ને ગોળો, એને જીઓડ કહેવાય. જીઓડ, કે જેની અંદર આવી રીતે ક્રિસ્ટલ બને, આ લાવામાંથી નીકળે. અચ્છા. આ કાશ્મીરી વાસણ છે, હાથ ધોવામાં વપરાય, અષ્ટેનારી કહેવાય. પછી આ પક્ષીઓ દેખાય છે, આ તો એમસીલ આવે, પ્લમ્બિંગ સિમેન્ટ, જેનાથી સીલ કરી આપણે પાઇપો. તો આ મેં પોતે એમસીલ માંથી બનાવેલા પક્ષીઓ છે. આ બધા રવિ વર્માના પેઇન્ટિંગ પરથી બેઝ છે. આ બધા અહીંયા આખું એનું કલેક્શન છે, બેલ્સ, ઘંટડીઓ. આ મ્યુઝિયમનું એક બહુ જ અદ્ભુત વસ્તુ છે. આ 3 બોટલ છે ને, એને ચાઇનીઝ સ્નફ બોટલ કહેવાય. સ્નફ એટલે છીંકણી, પણ આ ઇનસાઇડ પેઇન્ટેડ છે. એટલે અંદરથી પેઇન્ટ કરેલું છે. હા, અંદરથી પેઇન્ટ કરેલું છે. જાતના શેપ છે. આ માણસનું મોઢું છે ને, ઈગલ છે ને, શીપ છે ને, કુકડો છે વગેરે, જીરાફ છે, પક્ષી છે. પણ આ વચ્ચેના જે 3 ઘરો છે ને, તે KLM ની ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં આમાં વાઇન આપવામાં. આ KLM ની વાઇન બોટલ્સ. અચ્છા.
પછી આ લખોટીવાળી બાટલીઓ તો તમને ખબર છે, ગોટીવાળી. આ ટેબલો ઉપર પેપર વેટ વપરાતા આવ્યું. બહુ બધી સ્ટોરીઝ છે આની અંદર, જાત જાતની વસ્તુઓ. આ અમારા પાયલબેને બનાવેલી સિરેમિકની વસ્તુ છે, હાથે બનાવેલા છે બધા. આ બધા હાથે બનાવેલી વસ્તુ છે. એનો વર્કશોપ છે, એનો સ્ટુડિયો છે. જો આને સમોવર કહેવાય. બંબો એટલે ખબર છે તમને? એમાં પાણી ગરમ કરીને કરતા. મારા બાથરૂમમાં છું, તમને બતાવું. એમાં વચ્ચે બરાબર. હવે આ જુઓ, આની અંદર અંગારા નાખે, બળતા કોલસા. એટલે આજુબાજુ એમાં કહવા આવે, કાશ્મીરી કહવા, કાશ્મીરી ફ્લેવર ટી, એટલે એને ગરમ રાખે. તો આને સમોવર કહેવામાં આવે. તો આ બધા સમોવર્સ છે. જો આ છે, ઉપર છે, પેલી બાજુ છે, આ બધા સમોવર્સ છે. વચ્ચેનું જે છે ને, ધીસ ઇઝ કોલ્ડ એસ્ટ્રોલેબ. આ ટેકનોલોજી, આ પોતે 200 વર્ષ જૂનું હશે, આ જે ટેકનોલોજી છે તે 2000 વર્ષ જૂની છે. આ ગ્રીસમાં ઇન્વેન્ટ થયું અને આ શેપમાં અરેબિયામાં 1000 વર્ષ પહેલા ડેવલપ થયું. એને એસ્ટ્રોલેબ કહેવાય. એમાં મૂવિંગ પાર્ટ્સ છે અને એનાથી સ્ટાર ચાર્ટ્સ, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી, ડિસ્ટન્સીસ, શિપિંગ, એનો જે રૂટ ચાર્ટ કરે તે, મેથેમેટિક્સ અને ઇવન બ્લેક મેજિકમાં એનો ઉપયોગ થાય. આ તમે ગૂગલ કરી જોજો, બહુ અદ્ભુત અને રેર વસ્તુ છે. આ જે છે તે અભિષેક કળશ છે, શિવલિંગની ઉપર હોય. આ બી અભિષેક કળશ છે. હવે આ જો, આ દેખાય છે, આ તમારા કાજળ બનાવવાનું છે. એમાં ઘી મૂકી અને તમે ગેસ ઉપર આગ ઉપર મૂકો ને, બંધ કરી દેવાનું, તેના ઢાંકણમાં કાજળ બને. પછી આ જે છે ચમચી, એ ટી બેગ હોય છે ને આપણી, જૂના જમાનાની ટી બેગ, એમાં ચાની પત્તી લઈને ગરમ પાણીમાં નખાય. પછી આ જો 3 in 1, ચીપિયો, તવેતો અને સાણસી. એટલે સાણસી, તવેતો અને કડછી. અને આ જે પાઇપ છે, હા, એ ફૂંકણી છે, સગડીમાં. આ બી બધી રેર વસ્તુઓ છે. આવો લગભગ 200 વર્ષ જૂનો દરવાજો છે, જેમાંથી અમે ટેબલ બનાવડાયું અને એમાં અમે અમારું સ્ટુડિયોનું કલેક્શન મૂક્યું. સ્ટુડિયોનું કલેક્શન છે સોપારીની. પેલા બધી નાની નાની વસ્તુમાં બી આર્ટ ફોર્મ સરસ રીતે. તો હવે આપણે બહાર જોયું પેલું પટારા અને બધું, હવે બોલો કેટલો એક ની પાછળ અઠવાડિયું મહિનો કાઢતા હશે કાર્વિંગ માટે. અત્યારના તો બહુ સિમ્પલ થઈ ગયું છે બધું. અત્યાર સુધી કોલસાની બી વપરાતી આવી છે, પણ આ જે સફેદ છે ને એ કેરોસીન થી ચાલતી વસ્તુ છે. પ્રાઇમસની જેમ અંદર આગ થાય ને ગરમ કરે. હવે આ જે છે ને એ દુનિયાની પહેલી બેટરી ઓપરેટેડ ટોર્ચ. આ બધા લેમ્પ્સ ઘોડાગાડીઓમાં, જૂની ગાડીઓમાં, સાયકલ પર લગાડવામાં. આ તાળા છે, એમાં કેટલાય તાળા બહુ રેર છે અને એને ખોલવાની કળો બી એવી બધી રેર છે. હવે જો આ છે તો એમાં ખોલવાનું કાણું જ નથી ક્યાંય. તો એ તમે લો છો ને તો આ રીતે ખોલે. અહીંયા આમ કરો ને પછી અહીંયા ચાલી જાય. આ તાળું છે તો એ 4 ચાવીથી ખોલે. આમાં હસ્તપ્રતો છે બધી 100, 200, 300 વર્ષ જૂની. એમાં પેલું ખાસ કોર્નરનું જોજો, આ ઓખા હરણ ગુજરાતીમાં છે, પણ ગુજરાતીમાં બી મથાળું બંધાતું હતું. એમાં બી ઉપર લાઈન આવતી દેવનાગરીની જેમ. અને આ છે, આ એ 60 ફૂટ લાંબુ એક જ માણસની કુંડળી છે. 60 ફૂટ લાંબુ. કુંડળીમાં આટલું બધું હોય. 1971 હું પહેલી વાર ફ્લાઇટમાં બેઠો, અમદાવાદથી બરોડા. હું 17 વર્ષનો અને મારી પોતાની ટિકિટ છે. એ વખતે અમદાવાદ બરોડાની ફ્લાઇટનો કોસ્ટ 36 રૂપિયા હતો અને મને 50% સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ હતું. આ મારી પોતાની ટિકિટ છે 18 રૂપિયાની મારા નામમાં. આ બોર્ડિંગ પાસ બી છે. બોલો રેર થઈ કે નહીં છે? એમાં રીતસર હું મેન્યુ આપું છું, અમારે કયું ગીત સાંભળવું છે. અને આ વર્ષ જોજો, પહેલું છો ને, કયું વર્ષ છે? 1936. 90 વર્ષ જૂની રેકોર્ડ છે. અને સિંગર કોણ છે પહેલો? પહેલી લાઈનમાં છે અશોક કુમારે ગાયેલું ગીત છે. બોલો, છે ને વન્ડરફુલ. એટલે એ બધી રેકોર્ડ છે મારી પાસે. અને આ રેકોર્ડ બધી 90, 100 વર્ષ જૂની હતી. અને આ લાખના સીલ આવતા ને, સીલમાં, એ લાખમાંથી આ રેકોર્ડ બની. હવે બોલો, એ બતાવવા માટે મેં આવી રાખ્યું છે કે આ લાખના અત્યારે સીલ મારીએ છે ને, એમાંથી રેકોર્ડ બનતી લાખમાં. ચાલો એ જોઈએ, વિડીયો લેજો દોસ્તો. જો આ રેકોર્ડ અહીંયા મૂકી પછી એને હેન્ડલ મારવું પડે. અને આ 78 RPM આવતી, એટલે 1 મિનિટમાં 78 આંટા મારે. હવે સાંભળજો. देखिए
અને નો ઇલેક્ટ્રિસિટી, મિકેનિકલ. ક્વોલિટી, અવાજની ક્વોલિટી જુઓ. અત્યારના સ્પીકરમાં આવી નથી હોતી. હમ અત્યારના સ્પીકરમાં બી આવી નથી આવી નથી હોતી. બોલો છે ગૌરવ, મજા આવી કે નહીં? મારા બાળપણમાં એટલે માનો ને કે લગભગ 14-15 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીનો થયો ને ત્યાં સુધીના છે. મારું તો પેઇન્ટિંગ છૂટી ગયું. હું બી કરતી હતી પેઇન્ટિંગ, પણ પછી કોલેજ ને એ બધું સ્ટાર્ટ થયું અને એટલે આ લગભગ 18 વાર મીડિયામાં કવર થયું છે. એમાંના થોડા કટિંગ છે, ઉપર છે, આ નીચે છે. ચાલુ કર. અને બુદ્ધિસ્ટ મેડિટેશન બોલ કહેવાય. હા. એટલે સાધના કરવા માટે જે ઓમકાર હોય ને એ બોલે. અને એવો જ ઘંટડી છે. આ મેં બનાવેલા છે પથ્થરો, એકચ્યુઅલ પથ્થરો શોધી શેપના અને એની પર પેઇન્ટ કરેલા છે. આ બધા સિક્કાઓ ને બધા જુદા જુદા જાતના, આમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ સિક્કાઓ છે બધા. હું ટોર્ચ લાવું. આમાં આ રંગીન સિક્કાઓ છે. હવે આ જે સિક્કો છે ને એ બર્લિન વોલનો સિક્કો છે. હા, તો એમાં એક જરા આગળ આવીને જો બે પિંક કલરનો એક ડોટ દેખાય છે કાંકરા જેવો, તે એકચ્યુઅલી બર્લિન વોલ તૂટીને એનો ટુકડો છે. અને સાથે સર્ટિફિકેટ છે વિથ એ પીસ ઓફ ધ વોલ. એ જ રીતે આ જે આ વોલ્કેનો બતાવે છે એક પ્રદેશનો, એમાં એક કાળો પથ્થર દેખાય છે નાનો, તે એકચ્યુઅલી એ વોલ્કેનોના લાવાનો ટુકડો છે. આ કાચનો કોઈન છે. આ કેનેડીનો કોઈન છે. એમાં એક કાળું બટન દેખાય છે, એ દબાવો ને તો એમાં એની સ્પીચ બોલે ટોકિંગ કોઈનની અંદર. એવી રીતે હેરી પોટરના કોઈન છે, ગિટાર શેપના કોઈન છે. આ ભાંગના પાંદડાના શેપનો છે. આ એની અંદર રિયલ મોતી છે. આ જો ઓસ્ટ્રેલિયાનો કોઈન છે, ઓસ્ટ્રેલિયાના શેપનો. આ મોટરસાયકલના શેપનો. આ બટરફ્લાય છે, એની અંદર સિક્કો છે, કોઈન છે. આ બધા જુઓ છો ત્રિકોણ, એ બધા ગોળા, એ બધા કોઈન છે, સિક્કા છે. તો આમાં બધા સિક્કાઓ છે જુદી છે. યુગાન્ડા એ ફિશ એટલે કલર્ડ કોઈન્સ છે, કલર્ડ પિક્ચર વાળા કોઈન્સ છે. આ નવા છે, છેલ્લા 10-15-20 વર્ષના. એ ગવર્મેન્ટ જ બનાવે. અને કોઈન્સ છે. કોઈન્સમાં અને આ ટુકડામાં સાદું આપણે ચકતું લઈ એમાં ફેરશું. કોઈન કોને કહેવાય મિત્રો? આ જે છે ને બેન્ટ બાર દેખાય છે, એમાં નીચે શું લખ્યું છે? ઓલ્ડેસ્ટ કોઈન ઓફ વર્લ્ડ. ઓલ્ડેસ્ટ કોઈન ઓફ ધ વર્લ્ડ. 2600 વર્ષ જૂનો સિક્કો છે. અને આવા શેપનો કેમ હતો? ગોળ કેમ નહીં? વિચારી જુઓ. યંગ લોકો છો, ઇન્ટેલિજન્ટ છો, જવાબ આવડવો જોઈએ. આવા શેપનો કેમ બનાવ્યો? કારણ કે એ પહેલો હતો. એ લોકોને ક્યાં ખબર હતી કે ગોળ થવો? સમજાયું? સમજાયું? બરોબર છે ને? ગોળ તો પછી કન્વીનિયન્ટ રહ્યું કે ભાઈ ગોળ રાખો તો એને સાચવી શકાય, મૂકી શકાય, પણ પહેલા આવા બનતા. તો આ બધા જ કોઈન્સ છે. આ બી કોઈન તરીકે વપરાતો. અને આવા 2 શંખથી એક ગુલામ ખરીદી શકાતો કોંગો કન્ટ્રીમાં. એના આલ્ફાબેટ કોન કહેવાય છે. આ જૂના એન્શિયન્ટ ચાઇનાના કરન્સી છે. આ નાઇફ છે, બધી કરન્સી તરીકે વપરાતો. આ દુનિયાનો નાનામાં નાનો કોઈન. હા, આટલો નાનો. લોકો સંભાળે કેમ? હા. પછી જો આ ચીપિયા દેખાય તમારા હેરપિન જેવા, આ બી અહમદનગર સ્ટેટના કોઈન્સ છે. આ બુલેટ્સ છે, આ મણકા છે, આ બોટ શેપનું છે. આ બધા કરન્સી તરીકે વપરાતા. સબટરફ્યુજ ઇંગ્લિશ વર્ડ છે. એનો અર્થ એમ થાય, તમે ગૂગલ કરી જોજો ડિક્શનરી. સબટરફ્યુજ એટલે કંઈક તમે ચીટ કરો છો કોઈને, કે તમને કંઈક ગોટાળો છે, તમે કંઈક ખો છો, કંઈક ખરેખર છે કંઈ. સપોઝ હું એમ કહું કે ભાઈ હું લોયર છું, પણ હું ડોક્ટર છું, તે સબટરફ્યુજ કહેવાય. તો આ કલેક્શનને હું સબટરફ્યુજ કેમ કહું છું, હવે તમે સમજતા જશો. એક એક કરીને વસ્તુ બતાવો. એટલે જો સૌથી ઉપર ગન દેખાય છે, અને આ રીચ છે, અને આ બાજુ શિપ છે, અને ગાડી છે, પાછળ ટ્રેન છે. એ બધા પરફ્યુમ બોટલ છે. આ કેમેરાનો લેન્સ દેખાય છે, એ કોફીનો મગ છે. આ બાજુ બગલો છે, એ હુકો છે. અહીંયા છોકરી છે લાકડાની, અને આ બાજુ કૂતરા જેવું છે, એ અખરોટ તોડવાના છે. આ છોકરીઓ 2 અને આ બિલાડી એ ઘંટડીઓ છે. આ શિપ છે, અને મોટરસાયકલ છે, અને ડાયનોસોર છે. આ બધા સંચા છે, પેન્સિલ સોલવાના. આ બાજુ અહીંયા કેમેરા છે, અને એની બાજુમાં આ ગન છે, નીચે સ્કૂટર છે, અને આ બાજુ સાયકલ છે. એ બધા લાઇટર છે, સિગરેટ લાઇટર. અહીંયા આ બાજુ અહીંયા વીંછી છે, દેડકો છે, અને આ બિલાડી છે, એ તાળા છે. આ ચાવી દેખાય છે આગળ, એ તાળું છે. એની ચાવી બાજુમાં પડી છે. ચાવી તાળું છે. હવે આ નીચે જુઓ, આ કાર છે, અને શિપ છે, એ રેડિયા છે. આ તલવારો છે, એ ટૂથપીક છે દાંતમાંથી સાફ કરવા. અને પાછળ મોટરસાયકલ છે, હાર્લી ડેવિડસન, એ ટેલિફોન છે. હવે ખ્યાલ આવ્યો ચીટ કરે છે કઈ રીતે છે, કઈ દેખાય છે કઈ, એટલે એનું નામ આપ્યું છે સબટરફ્યુજ. તમે ખડી નથી તમારે ખડી એટલે તો ખબર છે ને, ડ્રેસ ખડી વાળો, ખડી પ્રિન્ટ.
ખાદીની ખડી અચ્છા એની ઉપર પ્રિન્ટ કપડાની ઉપર જે પ્રિન્ટ થાય એ નહીં, એ સાદી પ્રિન્ટ. Okay. ખડી એટલે શું ગૌરવ સમજે, આમ આંખ બંધ કરીને હાથ ફેરવે છે ને હા તો એ પ્રિન્ટ આપણને ફીલ અચ્છા થાય, હા ફીલ થાય yes. બરાબર? હા. સોનેરી હોય કે હોય, એ ખડી તે આની અંદરથી આવે, એટલે એ મૂકી અને પેસ્ટ જેવો કલર હોય એને પ્રેસ કરવામાં આવે કપડા પર આવે. અચ્છા આ હા ખડી પ્રિન્ટિંગ અમદાવાદમાં ઇન્વેન્ટ થઈ. તો આ ખડી બ્લોક્સ છે. આ નીચે જે છે આ ઘરેણા બનાવવાની બધી વસ્તુઓ છે. આ ઢીંચણિયા છે ઉપર એલી છે. મેં તમને કેટલી બતાવી? દુનિયાનો પહેલો કોઈન બતાવ્યો, Coin બતાવ્યો, બરાબર? હા. દુનિયાનો પહેલો કેમેરા બતાવ્યો, દુનિયાનો પહેલો ફ્લેશ બલ્બ બતાવ્યો, દુનિયાની પહેલી ટોર્ચ બતાવી, Yes. દુનિયાનું પહેલું ગ્રામોફોન બતાવ્યું. હવે આ જોજો, આ બાજુ જુઓ, આ દેખાય છે અહીંયા આ વાદળી ડબ્બી પર, હા એ દુનિયાનું પહેલું મિકેનિકલ ટેટુ મેકર છે.